આજે આપણે ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકતા અંકુરાયામ નામના એક જોરદાર ઓર્ગેનિક એડિટિવ વિશે વાત કરીશું. તો મોટો સવાલ એ છે કે ખેતરમાં નંખાતું આટલું મોંઘું ખાતર ખરેખર પૂરેપૂરું વપરાય છે ખરું? કારણ કે જો ખાતર જમીનમાં પૂરતું ન વપરાય અને વેડફાઈ જાય તો સમજો હજારો રૂપિયાનું સીધું નુકસાન. આનો ઉકેલ છે અંકુરાયમ. આ ઓર્ગેનિક એડિટિવ પાયાના ખાતરમાં ભળીને પાકનું ઉત્પાદન જબરદસ્ત વધારે છે. વરસાદ અનિયમિત હોય તો પણ તે જમીનમાં ભેજ ટકાવી રાખે છે, જેથી પાકને પૂરતું પાણી મળી રહે. અને હા, તે ખાતરને માટી સાથે એવી રીતે જકડી રાખે છે કે તેની અસર લાંબો સમય રહે. સૌથી સારી વાત એ છે કે આ એડિટિવ જમીન માટે જરૂરી અળસિયા અને બેક્ટેરિયાની સંખ્યા સુરક્ષિત રીતે વધારે છે. એટલે સીધો હિસાબ છે. પાકને સતત પોષણ મળે, છોડ મજબૂત બને અને છેવટે ઉત્પાદનમાં સારો એવો વધારો થાય. આને 3 રીતે વાપરી શકાય: પાયાના ખાતર સાથે, પાળી બાંધતી વખતે અથવા તો સીધું માટીમાં ભેળવીને. હવે ડોઝની વાત કરીએ તો કંપનીની સત્તાવાર ભલામણ મુજબ પ્રતિ એકરે આ બરાબર 5 કિલો વાપરવું જોઈએ. એક ખેડૂતના અનુભવ મુજબ આ વાપર્યા પછી એમના પાકમાં 2.5 થી 3 મણ જેટલો નોંધપાત્ર ઉત્પાદન વધારો જોવા મળ્યો. માન્યામાં ન આવે એવી વાત. ભારે પાણી ભરાવા છતાં આ એડિટિવના કારણે 15 દિવસ સુધી પાક લીલોછમ રહ્યો. બીજા કિસ્સામાં અંકુરાયામ વાપરેલા 1 એકર અને ન વાપરેલા 3 એકરના જીરુના પાક વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ છે. જો કે સીધું આખા ખેતરમાં વાપરતા પહેલા 2 થી 5 વીઘાના નાના પ્લોટમાં અખતરો કરવો હંમેશા હિતાવહ છે. તો અંતે વિચારવા જેવી વાત છે કે આવી આધુનિક ટેકનોલોજી આવનારા સમયમાં આપણી પારંપરિક ખેતીને કેવી રીતે બદલશે.